ગઈકાલે ભાજપનો મહિલા મોરચો આખા ગુજરાતમાં રાહુલ ગાંધીનો વિરોધ કરવા માટે ભેગો થયો હતો. તો આ મહિલા મોરચાને મારા થોડા પ્રશ્નો છે. રાજકોટમાં 2024માં આટકોટની અંદર એક હોસ્ટેલની અંદર રહેતી યુવતીઓ પર ભાજપના કાર્યકરોએ બળાત્કાર કર્યો હતો, ત્યારે કેમ ચૂપ થઈ હતી? રાજકોટમાં 2020ની અંદર બંદૂકની અણીએ ભાજપના લોકોએ એક યુવતી પર ગેંગરેપ કર્યો હતો, ત્યારે કેમ ચૂપ હતી? 2017માં કચ્છની અંદર ભાજપના કાર્યકરોએ બળાત્કાર કર્યો હતો, ત્યારે કેમ ચૂપ હતી? 2024માં દાહોદમાં એક 6 વર્ષની બાળકીનો બળાત્કાર કર્યો હતો, તેમાં ભાજપના કાર્યકરનું નામ આવ્યું હતું, ત્યારે કેમ ચૂપ હતી? મણિનગરમાં મહિલાઓની નગ્ન પરેડ કરવામાં આવી હતી, ત્યારે કેમ ચૂપ હતી? કેમ એ મહિલાઓ નથી? ગાંધીનગરમાં ગુજરાતની દીકરીઓ જ્યારે નોકરી માટે ભેગી થાય છે, ત્યારે એમના વાળ ખેંચીને પોલીસની ગાડીમાં બેસાડવામાં આવે છે, ત્યારે તમારું મોઢું કેમ બંધ થઈ જાય છે? થોડી તો શરમ કરો. ખાલી ભાજપની મહિલા હોય છે, બીજા સામાન્ય માણસોની બહેન દીકરીઓ એ મહિલાઓ નથી હોતી, એમની ઇજ્જત નથી હોતી, ત્યારે તો તમારું મોઢું સિવાય જાય છે.